પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પરમેશ્વરે પત્ની કેમ બનાવી? કેમ પરમેશ્વરે જે પ્રથમ પુરુષ હતો જેનું નામ આદમ હતું, એ આદમને ઈશ્વરે એક જોડું એટલે કે પત્ની કેમ પૂરી પાડી? તમે જુઓ, ઈશ્વરે બધા જોડા બનાવેલા હતા, પરંતુ આદમને એકલાને જ એકલો બનાવેલો હતો. તો પાછળથી એમણે પત્ની કેમ બનાવી? કારણ કે બંનેને સાથે નથી બનાવ્યા. તમે બાઇબલનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે પહેલાં આદમને બનાવ્યા, પછી એના 2-4 કલાક પછી આદમને ભોંગમાં નાખે છે અને પછી એમની પાંસળીમાંથી એક સ્ત્રી બનાવીને પત્ની તરીકે એમને આપે છે. પરંતુ પ્રભુએ શરૂઆતમાં એમને પત્ની નથી આપી, તો પાછળથી એમણે પત્ની કેમ આપી? પત્ની આપવાનું કારણ શું હતું? શું કામ પરમેશ્વરે એક પુરુષને પત્ની આપી? એની પાછળનું રહસ્ય શું છે? એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. પરમેશ્વરે પત્ની કેમ બનાવી? પહેલાં આદમ પાસે પત્ની નહોતી અને ઈશ્વરે બધા પશુ પક્ષીઓને બનાવેલા હતા. અને પશુ પક્ષીઓને બનાવ્યા પછી એમણે જ્યારે આદમને બનાવ્યો ત્યારે આદમ એકલા હતા. અને ત્યાર પછી ઈશ્વર આદમ પાસે ઘણા બધા પશુ પક્ષીઓને લાવે છે. જેટલા ત્યાં એદનવાડીમાં હતા એ બધાને લાવે છે. અને પછી એ લાવીને એટલા માટે આદમની સામે મૂકે છે કે આદમ એ બધામાંથી એક સહાયકારી એ પસંદ કરે. કારણ કે બાઇબલનું વચન એવું કહે છે, એ આપણે વચન વાંચીએ, ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને 18મી કલમ. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારો નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. ઈશ્વરે કીધું કે હું એક સહાયકારી એટલે કે એક પત્ની હું એના માટે સૃજાવીશ, હું એના માટે બનાવીશ. પરંતુ પ્રભુએ કર્યું શું? આગળ એવું લખેલું છે, અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા. પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. એનો મતલબ ઈશ્વર આ બધા પશુ પક્ષીને કેમ લાવ્યા હતા અને કેમ એને લાવીને આદમને કીધું કે તું આ લોકોનું નામ પાડ? એનું કારણ એ હતું કે ઈશ્વર એ આ પશુ અને પક્ષીઓમાંથી આદમને કહેવા માગતા હતા કે તું તારે સારો સહાયકારી પસંદ કરી લે. જો પરમેશ્વરે બધાની જોડ બનાવી હતી, નર અને માદા, પરંતુ પરમેશ્વરે મનુષ્યનું જોડું બનાવ્યું નહોતું. કેમ? આદમે દરેકનું નામ પાડ્યું, પરંતુ લખ્યું શું? તો કહે છે કે તેને યોગ્ય સહાયકારી મળી નહીં. માણસ માટે ઈશ્વરે જોડું એવો શબ્દ નથી વાપર્યો, નર અને માદા એવો શબ્દ નથી વાપર્યો, પરંતુ માણસ માટે ઈશ્વરે એવો શબ્દ વાપર્યો, સહાયકારી. હવે સહાયકારી જે શબ્દ છે એને તમે સમજો. હવે સ્ત્રી બનાવ્યા પાછળ દેવનો હેતુ શું છે તે જાણો. ફરીથી વાંચું છું ઉત્પત્તિનું પુસ્તક તેનો 2 અધ્યાય અને તેની 18મી કલમ. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. ઈશ્વરે એવું કીધું કે માણસ એકલો રહે તે સારું નથી. એટલે વિચારો કે માણસ એકલો હતો, બધાના જોડા હતા, પરંતુ માણસ એકલો હતો. પરમેશ્વરે ફક્ત આદમને જ બનાવ્યા હતા. પછી આદમે બધા પશુ પક્ષીના નામ પાડ્યા. વિચારો, બધા પશુ પક્ષીના નામ પાડે તો 4-5 કલાક તો જતા રહ્યા હશે ને. પાછું આદમ દરેક જોડાને જોઈને વિચારતા હશે, મારા માટે કશું નહીં, મારા માટે કશું નહીં. એકલાપણાનો એમણે અનુભવ કર્યો. તો પરમેશ્વરે પત્ની કેમ બનાવી? માણસનું એકલાપણું દૂર કરવા માટે. જે લોકોના મોટી ઉંમર સુધી લગ્ન નથી ગોઠવાતા તેઓને પૂછી જોજો એકલાપણું એટલે શું. બીજી વાત,
પરમેશ્વરે પત્ની કેમ આપી? તો પત્ની એ પુરુષની સહાયકારી છે. સહાયકારીનો મતલબ બરાબર તમે સમજો. સહાયક, મદદ કરનાર, મતલબ મુખ્ય કામ પુરુષનું એટલે કે પતિનું છે. પત્ની ફક્ત મદદ માટે છે, એટલે કે સહાયકારી છે. પરંતુ આપણો દેશ પુરુષ પ્રધાન દેશ. હું બાઇબલથી ખોટો હોઉં તો કોમેન્ટમાં જરૂર બતાવજો. બાઇબલથી ખોટો એ શબ્દ યાદ રાખજો. બાઇબલની કલમથી બતાવજો કે તમે ખોટા છો, બાકી વ્યર્થ કોમેન્ટ ના કરતા. અહીં લોકોને સ્ત્રી પર અધિકાર કરવો છે, દબાવીને રાખવી છે, બધા ઘરના કામ કરાવે છે. તમે તમારી પત્નીને જુઓ, તેના કામ જુઓ. ઝાડુ પોતું કરવાનું, ટોયલેટ સાફ કરવાનું, બાથરૂમ સાફ કરવાનું, બાળકોને પેદા કરવાના, બાળકોને નવડાવવા, તેની પોટી પેશાબ સાફ કરો, એવા કપડાં ધોવા, ખાવા બનાવવું, વાસણ ઘસવા, પથારી બનાવવી, પથારી ઉઠાવવી. તો પણ ઘણી સ્ત્રીઓ જોબ પણ કરે છે. જ્યારે પુરુષો શું છે? ફક્ત જોબ. તો ખરેખર સહાયક કોણ? મોટા ભાગના કામ તો સ્ત્રી કરે છે. આ પાપ છે. પત્ની સહાયક છે, યાદ રાખો. બીજી વાત, પરમેશ્વર પત્ની કેવી રીતે બનાવી? અને આપણે બાઇબલની અંદરથી વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 21 અને 22મી કલમ. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. પાંસળીમાંથી ઈશ્વરે આ સ્ત્રીનું સર્જન કર્યું. ઉપરથી નહીં, નીચેથી નહીં, પરંતુ પાંસળીમાંથી. હવે જ્યારે આદમે આ પાંસળીમાંથી બનેલી સ્ત્રી જોઈ અને ઈશ્વર એ સ્ત્રીને એમની પાસે લાવ્યા, ત્યારે આદમ શું બોલે છે? આપણે કલમ વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 23મી કલમ. અને તે માણસે કહ્યું, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે. જો માણસના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા છે, ઇરાદાપૂર્વક નથી બોલ્યા, પણ આદમના અંદરથી, હૃદયમાંથી એક ભાવ નીકળ્યો. અને ભાવના શબ્દ હતા, મારું હાડકું, મારું માંસ. આ તો નારી કહેવાશે, નરમાંથી લીધેલી છે. આદમ કેમ આટલા બધા ખુશ થઈ ગયા? કોઈ જગ્યાએ સહાયકારી નથી મળી. સહાયકના ગુણ કોઈ પશુમાં કે કોઈ પક્ષીમાં એમને નહોતા મળ્યા. જ્યારે સ્ત્રી બનાવી ત્યારે તેમને યોગ્ય લાગ્યું, આ જોરદાર છે, મારા જેવી છે. સ્ત્રી બનાવીને દેવે શું કીધેલું? અને આપણે એક વચન વાંચીએ. માથીની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય અને તેની 6ઠી કલમ. માટે તેઓ હવેથી બે નથી, એટલે કે સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની બે નથી, પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. અહીં પ્રભુ પોતે એવું કહે છે કે તેઓ બંને, એટલે કે સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની બે નથી, પણ એક છે. સ્ત્રી કોઈ અલગ પાત્ર નથી, એ પતિનું જ એક અંગ છે. સ્ત્રી જ્યારે મા બાપના ઘરે હોય ને, ત્યારે મા બાપ વાતો કરતા હોય. દીકરી તો કહે છે પારકી કહેવાય, એ તો પારકી અનામત છે, પારકી થાપણ છે, એવા શબ્દો વાપરી. અને આ છોકરી બધું સાંભળતી હોય મા બાપના ઘરમાં. પછીનું લગ્ન થાય, સ્ત્રી સાસરે જાય, તો સાસરે આ લોકો વાત કરે, એ તો પારકી છે, એટલે એનાથી તો પાછું અમુક વસ્તુ સંભાળી રાખે. પતિ પણ અમુક વસ્તુની આગળ ના બતાવે. આપણી સ્ત્રી બિચારી કન્ફ્યુઝ થઈ જાય, હું છું ક્યાંની? મા બાપ પણ પારકી કહે છે, આ લોકો પારકી કહે છે, છું ક્યાંની? કન્ફ્યુઝ હોય બિચારી. જો બાળકો ના થાય ને તો પણ સ્ત્રીનો વાંક.
સ્ત્રીને જ મેણાટોણા મારવાનું. પહેલી તપાસ તો એની જ થાય. દવાખાને લઈ જાય, તપાસ કરાવે કે આમ આ બની શકે એવું છે કે નહીં. કેમ પુરુષ પોતાની તપાસ નથી કરાવતો પહેલાં? અને પહેલાં કેમ સ્ત્રીની તપાસ કરાય? એને તો એવું જ છે કે હું તો પેદા જ કરી શકું છું, આનામાં કંઈ પ્રોબ્લેમ છે. અને એટલે એની પહેલાં તપાસ કરાય. પુરુષ પહેલાં કેમ પોતાની તપાસ કરાવતો નથી? જોયા જાણ્યા વગર પુરુષ બીજા લગ્ન માટે પણ તૈયાર થઈ જાય જો બાળકો ના થતા હોય તો. પરંતુ પોતે પિતા ના બની શકે એવું હોય તો કદી પત્નીને બીજો પતિ કરાવી આપે છે? જો મારાથી બાળક નથી પેદા થતું તો હું તને મારાથી આઝાદ કરું છું, ચાહે હું તને બીજો પતિ શોધી આપું. ઈસાકને લગ્ન પછી 20 વર્ષ સુધી બાળક ના થયું, 20 વર્ષ. પરંતુ તેમણે કદી પણ પોતાની પત્નીને મેણા નથી માર્યા. એમણે કદી પણ પોતાની પત્નીને ટોર્ચર નથી કરી, પરંતુ વધુને વધુ પ્રેમ કર્યો. અને ઈસાકે શું કર્યું ખબર છે? એક કલમ આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 25મો અધ્યાય અને તેની 21મી કલમ. અને ઈસાકની સ્ત્રી વાંજણી હતી, માટે તેણે એટલે કે ઈસાકે તેને સારું યહોવાની પ્રાર્થના કરી, અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. જો આ ઈસાક શું કરે છે? પોતાની પત્નીને માટે પ્રાર્થના કરે છે. મેણાટોણા મારવાની વાત નહીં, અધિકાર કરવાની વાત નહીં, સંભળાવવાની વાત નહીં, પરંતુ એમને ખબર પડી કે મારી સ્ત્રી વાંજણી છે, તો એમણે ઈશ્વર પાસે જઈને આગ્રહથી પ્રાર્થના કરી, પ્રભુ મારી સ્ત્રી કેમ વાંજણી હોય? આપો એને બાળક, એ તો મારી જ પાંસળી છે, એ મારું જ અંગ કહેવાય. અને આગ્રહથી પ્રાર્થના કરી અને બોલો ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી. છે કે આવો પતિ જે પત્નીને આટલો બધો પ્રેમ કરતો હોય અને પત્નીના માટે આવી રીતે પ્રાર્થના કરતો હોય? તમારી પત્ની કદાચ ગુસ્સો કરે છે, તમે પ્રાર્થના કરી કે મારી પત્નીનો ગુસ્સો દૂર થઈ જાય? તમે તો નિંદા કરી, આવ્યા ગુસ્સો કરે છે, આમ છે, આ તેમ છે, પણ તમે એવી પ્રાર્થના કરી કે મારી પત્નીનો ગુસ્સો દૂર થઈ જાય? તમારી પત્ની કદાચ ગાળો બોલી નાખે છે, કદાચ લડાઈ કરી નાખે છે, તમે એની વાતો કરો છો, પણ તમે કદી એના માટે પ્રાર્થના કરી કે પ્રભુ મારી પત્નીમાં દુર્ગુણ છે તો તમે એ દૂર કરો? તમારી પત્નીમાં કોઈ કમજોરી છે, ગમે તે હોય, પરંતુ શું તમે કદી એના માટે પ્રાર્થના કરી કે પ્રભુ તમે એની આ કમજોરી દૂર કરો? ઈસાક જેવો પોતાની પત્નીને માટે પ્રાર્થના કરી. છે કોઈ પતિ જે પ્રાર્થના કરીને પોતાની પત્નીની કોખ ખોલાવી શકે? જે બાળક નથી પેદા કરી શકતી, એની કોખ બંધ થયેલી છે, બંધ થઈ ગયેલી છે, તો છે કોઈ પતિ જે ઈશ્વર પાસે જઈને પોતાની પત્નીની કોખ ખોલાવી શકે? છે કયો પતિ જે પ્રાર્થનાથી પતિને બાળકનો આશીર્વાદ અપાવી શકે? હા, પત્નીને મેણા મારનાર, સલાહ આપનાર, ટોકનાર, ક્રોધ કરનાર, બોલનાર, ઠપકો આપનાર પતિ છે. પરંતુ તેનું દુઃખ પોતાનું દુઃખ સમજીને તેના માટે આગ્રહથી ઉપવાસ સહિત પ્રાર્થના કરનાર પતિ કયો? અને હું તમને કહેવા માગું છું, કેમ પતિએ પત્ની માટે પ્રાર્થના કરવી? કેમ પત્ની પર પ્રેમ કરવો? કારણ કે પરમેશ્વર એવું કહે છે, પહેલો પિત્તર તેનો 3જો અધ્યાય અને તેની 7મી કલમ, એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. ઈશ્વર એવું કહે છે કે તમારી પત્ની એક કમજોર છે. કેમ? 26 પાંસળીમાંથી એક જ પાંસળી લીધી અને એની સ્ત્રી બનાવી, તો તમે એ સ્ત્રી કરતાં 25 ગણા વધારે તમે બળવાન છો, એ કમજોર છો. તો કે છે એની સમજણપૂર્વક રહો, એને આદર આપો, એને માન આપો, એનું સારું કરો, એનું ભલું કરો. કારણ શું? ભલું તો અમારું થશે, પતિઓ ભલું તો અમારું થશે. તમારી પ્રાર્થનાઓ નહીં અટકે જો તમે ઈશ્વરની સાથે પત્નીની સાથે બરાબર રહેશો તો. પણ જો તમે પત્ની સાથે બરાબર નહીં રહો ને, તમારી જ પ્રાર્થના અટકશે. જો તમે તમારા પગાર વધારવા માટે
પ્રાર્થના કરો છો, પણ તમે પત્ની સાથે બરાબર નહીં રહેતા હો ને, તો તમારા પગાર વધારવાની પ્રાર્થના તમારી અટકશે. તમે તમારી નોકરી કે ધંધા માટે પ્રાર્થના કરો છો ને, પણ તમે તમારી પોતાની પત્ની સાથે યોગ્ય રીતે રહેતા નથી ને, તો તમે ધંધામાં કે નોકરીમાં તમે સફળ નહીં થઈ શકો. જો તમે તમારી તંદુરસ્તી માટે પ્રાર્થના કરતા હો ને, તમે તમારી સફળતા માટે પ્રાર્થના કરતા હો ને, પરંતુ તમે તમારી પત્ની સાથે યોગ્ય રીતે નથી રહેતા ને, તો પછી આ તમારી પ્રાર્થના નહીં સંભળાય, તમે સફળ નહીં થાવ, તમારી તંદુરસ્તી સારી નહીં રહે. અને જો તમારી પ્રાર્થના નથી સંભળાતી, તો તેમાં આ કારણ રહેલું છે, એ યાદ રાખજો. પત્ની સાથે યોગ્ય વ્યવહાર નહીં કરો ને, તો ત્યાં તમારું કશું પણ ભલું નહીં થાય. અને જો તમને તમારી પત્નીથી ફરિયાદ હોય, તો તે ફોકટ છે. જો તમે એવું કહેતા હોય કે તમે તમારી પત્ની માટે એવું કહેતા હોય, ફરિયાદ કરતા કે તે કઠોર છે, તે તમારું કહેલું કરતી નથી, કે માનતી નથી, કે બાઇબલ વાંચતી નથી, કે પ્રાર્થના કરતી નથી, કે ઉપવાસ કરતી નથી, કે સંગતમાં જતી નથી, કે ગમે તેમ બોલે છે, કે આડી છે, કે મૂર્ખ છે, કે લાલચી છે, કે ધૂર્ત છે, કે ક્રોધી છે, કે ઝઘડાખોર છે, કે કંઈ પણ છે, તો સમજી લો એ તમારી જ પાંસળી છે. મતલબ તમને સડો લાગ્યો છે, તમારી પાંસળીને સડો લાગેલો છે, પાંસળી તમારી ખરાબ, તો ઓપરેશન પણ તમારું થવું જોઈએ ને ભાઈ. પાંસળી તમારી ખરાબ છે તો તમારું ઓપરેશન થવું જોઈએ. પતિઓ યોગ્ય બની જાઓ, તમે યોગ્ય રીતે તમારી પત્ની સાથે ચાલો, કે જેથી કરીને તમે સફળતા પ્રાપ્ત કરો, તમે આગળ વધી શકો અને તમે તમારી નોકરી ધંધામાં તમે સફળ થઈ શકો અને ઈશ્વરના માર્ગમાં પણ તમે સફળ થઈ શકો. તમને એવું લાગતું હશે આ બધું જોઈને બધું પતિએ જ કરવાનું, આ બધું પતિને જ કહેવાનું, તો ભાઈ ગભરાવો નહીં. આના પછીનો બીજો વિડીયો એ પત્નીઓ માટે છે, પણ આ બાબત પણ એટલી જ સાચી છે કે આટલું તો પતિએ કરવું જ જોઈએ, અને જો નથી કરતો તો એને ભોગવવાનું આવશે, અને એ એનું પોતાનું જ પાપ છે. એ ભલે પત્નીનો વાંક કાઢે, પણ એ પોતે ભૂંડો છે, એણે યાદ રાખવું જોઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે, યોગ્ય પતિ બનવાના માટે તમને મદદ કરે. આમેન.